તો જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ છે, કેટલીક જગ્યાએ હળવો વરસાદ છે, ત્યારે વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં કેવા વરસાદની આગાહી છે, અને તેના માટે અમારા સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાયા છે. કામેશ, વિંડીના માધ્યમથી દર્શાવશો કે કઈ રીતે સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી કરાઈ છે, કેટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આગામી સમયની અંદર વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે 21મી જૂન બાદ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓ પાણી થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેઘરાજાની મહેર હવે જોવા મળી રહી છે. સારી બાબત એ છે કે હવે નવસારીથી ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. મહત્વની વાત એ છે કે 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 78 તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે, અને જેને લઈને મહત્તમ જો વાત કરવામાં આવે તો મહત્તમ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. તાપીના કુકરમુડામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે તાપી જિલ્લાના વિવિધ જે તાલુકાઓ છે ત્યાં આગળ પણ સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જે શહેરો જે છે ત્યાં આગળ પણ સરેરાશ 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ 24 કલાકમાં પડ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. આ સાથે જ આજની જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી જ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપણે મેપના માધ્યમ દ્વારા આજે સમજીશું કે અત્યારે શું વરસાદની સ્થિતિ છે અને કઈ જગ્યાએ વાદળા બંધાયા છે, તેના આપણે મેપના માધ્યમ દ્વારા સંપૂર્ણ જાણકારી મેળવીશું. માનસી, આપણે અત્યારની જો મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને જે મુંબઈની વાત છે, જે મુંબઈમાં કહી શકાય કે મહારાષ્ટ્રના મુંબઈમાં અને નાસિકમાં પૂરેપૂરા વાદળો ઘેરાયેલા છે. એટલે કહી શકાય કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. મુંબઈની જો વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ સાથે જ 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે સુરત સહિતના જે ભાગો છે, સુરત, વાપી, વલસાડ, નવસારી, ઉમરગામ સહિતના જે પણ ભાગો છે ત્યાં આગળ પણ વરસાદ પડ્યો હતો. આજની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ આ આપણે મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે વાદળો જે છે તે પૂરેપૂરા ઘેરાયેલા છે. આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દિવસભર હળવો વરસાદ અમદાવાદમાં પડે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ અત્યારે કહી શકાય કે હળવો વરસાદ થાય તેવી સંભાવના છે, કારણ કે અત્યારે વાદળો ઘેરાયેલા છે ને ધીરે ધીરે જે વાતાવરણ જે છે તે બની રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે અત્યારે જે સિસ્ટમ બની રહી છે, જે રીતના મેપના માધ્યમ દ્વારા આપણે જોઈ રહ્યા છે કે વાદળો ઘેરાઈ રહ્યા છે અને ધીરે ધીરે વાદળો બનીને આગળ વધી રહ્યા છે. એટલે ચોક્કસથી વરસાદ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે અત્યારની જો સ્થિતિની તો અત્યારે મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈના નાસિક સહિત ભાગોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે. અત્યારે પણ ત્યાં આગળ સિસ્ટમ સક્રિય બની રહી છે. મુંબઈના વિવિધ ભાગોમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે, મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સુરતની તો સુરત, વલસાડ સહિતના જે ભાગો જે છે, કારણ કે મુંબઈથી જેવા એન્ટ્રી લે એટલે દક્ષિણ ગુજરાત શરૂ થાય ને, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્રમાં અત્યારે 2 થી 3 સિસ્ટમ સારી એવી સક્રિય થઈ છે. જેને લઈને નંદુરબારની જો વાત કરવામાં આવે, નંદુરબાર, જલગાંવ, માલેગાંવ આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે, અને તેને લઈને હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે સંસ્કારી નગરી વડોદરાની તો વડોદરામાં પણ અત્યારે આજે દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગરથી માંડીને જે ઉનાનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ આજે સારો વરસાદ પડે તેવી સંભાવના છે. ઉના સહિતના જે ગીર સોમનાથનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, વાદળો બંધાઈ ગયા છે. એટલે આજે દિવસભર કહી શકાય કે સારો વરસાદ પડે એવી શક્યતા છે. આ સાથે જ જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં હળવો વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આ સાથે જ દ્વારકા, જામનગર, થાન, સુરેન્દ્રનગર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે આ જે સ્પષ્ટપણે અત્યારે આ જે મેપના માધ્યમ દ્વારા જાણકારી મળી રહી છે તે પ્રમાણે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે ને તેને લઈને ચોક્કસથી કહી શકાશે કે જે સિસ્ટમ જેવી રીતના સક્રિય થઈ છે એ પ્રમાણે ચોક્કસથી કહી શકાશે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ,
ઉમરગામ સહિતના જે ભાગો જે છે એટલે કહી શકાય કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રની જો વાત કરી તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં ઉના, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા સહિતના જે ભાગો છે ત્યાં આગળ હળવો વરસાદ પડે તેવી સંભાવના મેપના માધ્યમ દ્વારા વ્યક્ત કરાઈ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ છે કે આગામી 6 થી 7 દિવસ ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કામેશ, અમદાવાદ વાસીઓ રાહ જોઈને બેઠા છે. અમદાવાદની કેવી પરિસ્થિતિ છે ને જો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે કયા કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ આવી શકે તેમ છે? બિલકુલ આપને જણાવી દઉં માનસી કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે ખાસ કરીને અમદાવાદનો જે આ ભાગ જે છે ત્યાં આગળ વાદળો બંધાઈ રહ્યા છે એટલે કે વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ને તેને લઈને કહી શકાય કે અમદાવાદમાં ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર જે છે ત્યાં આગળ સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ કહી શકાય કે એસજી હાઈવે સહિતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય છે અમદાવાદ તો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે વરસાદ ઈચ્છી રહ્યા છે. એનું એક મુખ્ય કારણ એ છે કે અત્યારે આ વખતે 10 વર્ષની ગરમીએ રેકોર્ડ તોડી કાઢ્યો છે અને અસહ્ય ગરમી પડી રહી છે. હજી પણ ગરમી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે વરસાદ પડે અને સાર્વત્રિક વરસાદ થાય તો વાતાવરણમાં સારી ઠંડક પ્રસરે અને જેને લઈને ચોક્કસથી કહી શકાય છે અમદાવાદમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડે. અમદાવાદના વિવિધ ભાગોમાં એટલે કે પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીના ભાગોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવાની છે. આ ઉપરાંત વાત કરવામાં આવે ખાસ કરીને પૂર્વ વિસ્તારની તો બાપુનગર, નરોડા થી માંડી અને રાયપુર, લાલ દરવાજા, આંબાવાડી, નહેરુનગર થઈ અને શિવરંજની છે, એસજી હાઈવે, વૈષ્ણોદેવી છે, આ તમામ ભાગોમાં હળવો વરસાદ આજે દિવસ દરમિયાન પડે તેવી સંભાવના મેપના માધ્યમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ કામેશ, આપ જોડાયા અને વિગતો જણાવી.